સાબરકાંઠાના કલોલની વાત કરીએ તો સાબરકાંઠાના કલોલમાં ડ્રગ્સ પકડાવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। ગાંધીનગર એસઓજી દ્વારા કલોલની હોટલમાં રેડ પાડવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડાલીમાં ગાડીઓની લે વેચનું કામ કરતા ફઝલની ધરપકડ કરવામાં આવી છે। કલોલની હોટલમાં દરોડા પાડી 10.92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલોલમાં ડ્રગ્સ પકડાવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। આ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। વડાલીમાં ગાડીઓની લેવેચ કરતા ફઝલની અટકાયત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો કલોલની હોટલમાં દરોડા પાડવામાં આવ્યા અને 10.92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલાને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ગાંધીનગર એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ગાંધીનગર એસઓજીની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। કલોલની હોટલમાં રેડ પાડવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી છે। ડ્રગ્સ પકડવાનો આ મામલો સામે આવ્યો છે, ત્યારે ફઝલની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડાલીમાં ગાડીઓની લે વેચ કરતા ફઝલની અટકાયત કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેજા જોડાઈ ગયા છે। ચિરાગ, સાબરકાંઠાના કલોલમાં ડ્રગ્સ પકડવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો અને આ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી કલોલમાં ડ્રગ્સ પકડવાનો મામલો છે। ગાંધીનગર જે એસઓજી છે, ગાંધીનગર એસઓજી દ્વારા કલોલની એક હોટલમાં રેડ પાડવામાં આવી હતી ને કલોલની હોટલ છે તે હોટલમાંથી ડ્રગ્સ છે તે ડ્રગ્સની સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। ગૌરાંગને ડ્રગ્સ સાથે ગૌરાંગની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ એસઓજી છે, એસઓજીએ ગૌરાંગની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી અને ગૌરાંગની પૂછપરછ બાદ તેને ડ્રગ્સ કોણ પૂરું પાડે છે તે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે ચોંકાવનારો ગાંધીનગર એસઓજી છે તે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। જે ગૌરાંગ છે, ગૌરાંગને ડ્રગ્સ પૂરું પાડનાર શખ્સ છે તે ઈસમ સાબરકાંઠાના ઈડરનો રહેવાસી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। તેને લઈ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ છે, સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે એસઓજીએ ફજલ મોહમ્મદ મેમનની ચિલોડાથી ધરપકડ કરી છે, જ્યારે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી અજાણ હોય તે લાગી રહ્યું છે। જોકે નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજર હેઠળથી નજરથી અજાણ હોય તે પ્રકાશનું સામે આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ફજલ છે તે ફજલ મેમન જે છે તેને ગાંધીનગર એસઓજી છે, એસઓજીએ ચિલોડાથી ધરપકડ કરી છે, પરંતુ ફજલ મેમન છે તે મૂળ વડાલીનો રહેવાસી છે ને ઈડરમાં રહી અને પોતે આ ડ્રગ્સ છે તે ડ્રગનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે। જી ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ફઝલ નામનો શખ્સ આ પ્રકારે વેપાર કરતો હતો, જેની અટકાયત કરવામાં આવી છે। કલોલની હોટલમાં દરોડા પાડવામાં આવ્યા અને આ સાથે 10.92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।